જય ગુરુદેવ અને જય શ્રી કૃષ્ણ મિત્રો, તમારા બધાનું સ્વાગત છે આજના મારા નવા વિડીયોમાં। તો જો કે વિડીયો તો નવો નથી, આ તો જૂનો જ વિડીયો છે। કાલનો વિડીયો આપણે કન્ટિન્યુ લઈએ છીએ। તો જો આપણે આપણા ડેસ્ટિનેશન પર પહોંચી ગયા છીએ। અમે આવ્યા છીએ સિદ્ધેશ્વર મહાદેવનું ટેમ્પલ। તો જો હમણાં પહોંચી ગયા ત્યાં આજે તો કાંઈ બહુ ભીડ હતી ને, સન્ડે હતો પણ છતાંય કાંઈ મંદિરમાં બહુ લાઈન નહોતી અને આપણે ફટાફટ દર્શનનો વારો આવી ગયો। પણ અંદર છે ને ફોન અલાઉડ નહોતો, એટલે આપણે છે ને બહારથી વિડીયો લીધો અને અંદરથી દર્શન કરીને બહાર નીકળી ગયા। અંદરથી વિડીયો ન લેવાનો। અને કોણ કોણ આ મંદિરે જઈ આવ્યું છે કમેન્ટમાં કહેજો। હું તો આજે પહેલી વાર ગઈ છું આ મંદિરમાં। છે ને આજથી 35 થી 40 વર્ષ પહેલા છે ને ચંદન વર્ષા થઈ હતી એવું અમને જાણવા મળ્યું છે, અમારા માસા કહેતા હતા। અને છે ને આઈ થિંક 1.5 વર્ષ પહેલા છે ને અહીંયા શિવલિંગમાંથી છે ને પાણી પણ આવતું હતું, બધાને છે ને પ્રસાદી રૂપ ત્યાં આપતા હતા। આવવાનો ઇતિહાસ છે એવું મને આજે જાણવા મળ્યું। પછી મંદિરની બહાર છે ને આવું બધું વેચાતું હતું, કમરક ને શેકેલી ને બાફેલી શીંગ ને એવું બધું। અને આપણે છે ને એમાંથી કમરક લીધું હતું ને કમરક બહુ ખાટું ખાટું હતું, આપણને તો ખાટું બહુ ભાવે। અને મંદિરમાં છે ને ચાંદલા કર્યા હતા, પણ કોકને ત્રાસા ને કોકને નાના ને એવા બધા સ્પીડમાં બધાને કર્યા હતા। પ્રિયાને તો હાવ ત્રાસો હતો અને મારે તો છે ને હાવ જરી કેવો આંગળી તળી હતી, હાવ ઝીણો એવો ચાંદલો હતો અને બાકી બધાને તો બહુ જેવા તેવા હતા। અને પછી છે ને અમે લોકોએ ત્યાં છે ને તળાવ હતું ને તળાવ જતા હતા ને ત્યાં છે ને ગામના બધા હોય ને છોકરાઓ એ નાતા હતા, કેવી ડૂબકી મારી મારીને ત્યાં બહાર છે ને બધું શિવલિંગ ને એવું બધું મૂકેલું હતું। અને ત્યાંથી ઈ મંદિરેથી નીકળીને ઘરે આવતા આવતા અમે છે ને જલારામ બાપાનું મંદિર આવ્યું ને તો અમે ત્યાં પણ દર્શન કરવા ગયા। તો જો જલારામ બાપાનું મંદિર હતું ને ત્યાં પછી છે ને બીજો કક્ષ હતો ને એમાં એનો શયનખંડ હતો, જો સુતેલા છે ને એવું બધું ત્યાં બતાવેલું હતું। અને પછી છે ને ત્યાં સાઈ બાબાનું પણ એક મંદિર હતું, તેમાં સાઈ બાબા હતા। જો આ મંદિર બહુ મોટી મૂર્તિ ઈ પણ હતી। અને પછી છે ને બધે આમાં દર્શન કરી લીધા ને પછી જો સાગર નસન બધા છોકરાને પકડીને બહુ કંટાળો આવતો હતો કે નકરા છોકરા જ પકડવા પડે છે। અને પ્રિયા છે ને બહાર આવીને તો ત્યાં હનુમાનજીનું મંદિર હતું ને તો પ્રિયાએ ન્યાય દર્શન કર્યા, બધે દર્શન કરતા આવડી ગયું, જ્યાં પણ મૂર્તિ ફાડીને ત્યાં હાથે દર્શન કરી લે। અને પછી છે ને અમે લોકો ત્યાં નાસ્તો કરવા માટે બેસી ગયા છીએ અને અમે ચલો હવે બધા છે ને નાસ્તો કરી લઈએ। અને પછી છે ને અમે ગોટા ખાધા હતા, પણ આ તો ગોટું નહોતું, મોટો જબરો ગોટો હતો, એવા બધાએ અમે લોકોએ ગોટા ખાધા। અને પછી છે ને અમારે ઘરે નીકળી જવાનું હતું અને અમે બધા હવે ધરાઈ ગયા છીએ। તો હવે છે ને ઘરે જઈને ડાયરેક્ટ સુઈ જ જવાનું છે, કેમ કે આજે થાકી ગયા છીએ, બપોરના નીકળ્યા હતા। અને જો સાંજનું વાતાવરણ કંઈક આવું હતું સુરતમાં, પુલ ઉપર નહીં જોવાની બહુ મજા આવી। તો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને ચેનલને